હાલ જે તમારો જે લવ મેરેજ ને લઈને સોશિયલ મીડિયા થી માંડીને દરેક જગ્યાએ બહુ ચર્ચાઓ ચાલી રહી છે. તમે કઈ રીતે કરીને શું છે તમારી હત્યા શું છે? મારા હસબન્ડનું નામ ફૈઝલ દિવાન છે. અમે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. ત્યાર પછી અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું અને અમારા ઇન્ટર રિલિજન મેરેજ કરવાના હોવાથી અમે સ્પેશિયલ મેરેજ એક્ટના અંદર અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું, જેથી લીગલી રીતે અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ આવે અને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. અચ્છા, ત્યારબાદ તમે જે હમણાં હાલ જે જંબુસર પોલીસ સ્ટેશનમાં એવો આક્ષેપ થયા છે કે જે તમે મેરેજ સર્ટિફિકેટ છે એ તદ્દન બોગસ અને ખોટું છે, એ બાબત આપ શું કહેશો? એ બાબતે હું કહેવા માંગુ છું કે જે અમારા વકીલ હતા એ દિવાળીપુરા કોર્ટમાંથી અમારો એમનો સંપર્ક થયો હતો અને ત્યાર પછી અમે તારીખ 8 મેના રોજ અમને કુબેર ભવન ખાતે લઈ જઈને ત્યાં જે મેજિસ્ટ્રેટ હોય છે તેની સામે અમારું નામ તથા ફાધરનું નામ પૂછવામાં આવ્યું. ત્યાર પછી અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને અમારી પાસે સિગ્નેચર પણ કરાવવામાં આવી. ત્યાર પછી અમને 1 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો અને તારીખ 15 જૂનના રોજ અમને ફરીથી કુબેર ભવનમાં બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તારીખ 19 જૂનના રોજ પછી અમને અમારા વકીલ દ્વારા આ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. શું નામ છે તમારા વકીલનું અને કેટલી ફી આ જે રજીસ્ટર માટે કેટલી ફી? અમારા વકીલનું નામ ભરતભાઈ વણકર છે અને અમે એમની પાસે ટુકડે ટુકડે કરીને 2,37,000 જેટલા એમને આપ્યા છે. તો શું તમે કેશમાં કે ચેક આપ્યો? આ તમામ અમે જે પેમેન્ટ કર્યું છે કેશમાં જ કર્યું છે. અને હમણાં હાલ જે તમારા પર કોઈ ચોરીના આક્ષેપ છે અને તમારા જે હસબન્ડ છે ફૈઝલને અટકાયત કરી છે, એ બાબતે આપ શું પગલાં લેશો, શું કહેવા માંગો? આ બાબતે હું તદ્દન એ કહેવા માંગુ છું કે આ બધી વાત, આ જે બધા એલિગેશન લગાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે અને મારા હસબન્ડ વિરુદ્ધ પણ એ એલિગેશન લગાવવામાં આવ્યા છે કે મારી સાથે જોર જબરજસ્તી કર્યા છે. ત્યારબાદ જે અમે એક વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મારી પાસે જોર જબરજસ્તી કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પણ હું અહીંયા તમને ચોખવટ કરવા માંગુ છું કે આ વાત તદ્દન ખોટી છે. મેં મારી મરજીથી, મારા પર કોઈ પણ જાતના પ્રેશર વગર મેં એમના સાથે મેરેજ કર્યા છે અને મારા પર કોઈ જ જાતનું પ્રેશર નથી. હવે હાલ જે તમે આવા આગળની કાર્યવાહી જે સર્ટિફિકેટ જે ખોટું છે તે તમે તમારા વકીલ સાથે વાતચીત કરી કે એનું કોઈ નિરાકરણ માટે શું કર્યું તમે? જ્યારે અમને 17/8ના રોજ જ્યારે જંબુસરની પોલીસ મારા હસબન્ડને અરેસ્ટ કરવા આવી ત્યારે અમે અમારા વકીલનો સંપર્ક કર્યો કે આ રીતે અમને પોલીસ અરેસ્ટ કરવા આવી છે. ત્યારે અમારા વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે હું તમને સવારે કચેરી પર જઈને બધું તપાસ કરીને ઇન્ફોર્મ કરું છું. ત્યાર પછી અમને વકીલ દ્વારા કોઈ જ કોલ કે અમે જે સામેથી કોલ કર્યા તેના પણ અમને આન્સર કરવામાં આવ્યો નથી. શું આનો મતલબ એવું છે કે વકીલ ફ્રોડ છે કે પછી તમારી સાથે શું કહેવા માંગો છો?